હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરી એકવાર મારી ચેનલ ગુજરાતી સ્ટોરી હાઉસમાં આપનું ખૂબ સ્વાગત છે. તો આપણે આજે ઓખરણનો ભાગ 9મો કરીશું. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. તો ચાલો આપણે ઓખરણ સ્ટાર્ટ કરીએ. કડવું 87મું. બાણાસુરની પત્ની શ્રીકૃષ્ણને કરગરે છે. કોટડા કહે છે કરગરી, બાપને ચાપ્યો પાતાળ. હવે તો હદ થાય છે, પ્રભુએ છે તમારો બાળ. કરુણા સાગર કૃપા નિધિ, ક્ષમા કરો આ વાક. દિન જાણી દયા કરો, એ છે તમારો રાગ. ચક્ર ચતુર્ભુજ પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ. 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવને પાસ. એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી, તમે સાંભળો જગદીશ. સાંભળી કોટ પે ભરાયા, પોતે ઉમિયાઈશ. મનમાં રેસ ચડી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે. સદા શિવ યુદ્ધે ચડ્યા, તે ધ્રુજીધરા અપાર રે. એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય. મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય. બડબડતા ગણેશ બોલ્યા, ઉંદરડા પર અસવાર. મોર ઉપર સ્વામી કાર્તિક, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય. સેના બહુ ભેળી કરી, કહું તેનો મહિમાય. ડાકણ ચાકણ ભૂત અને પિચાશ, વરંતર દડુક ચાલે ભૂતડા. જેના હલ્લા સરખા એ ગાત્ર. હરિજય કુટરવર્માને કહે છે, મહાદેવને સમજાવો. આશું પ્રાણું કરી જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી લાય. મનમાં ઝાડ સન્મુખ આવી ઉભા રહી, માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના શાળા, ભર્યા ઉછાળા જે. મધ્યરાત્રે મથુરાથી નાઠ્યો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દામ. મોસાળું છેદન કરીને થઈ બેઠો રાજન. તું આ હેડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સાંગર પાણી. મળે મસાણે ફરતે હિંડે, રાખ ચોળે અંગ. આંખ ભાંગ ધતુરો ચાવે, નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રેતો. બળદ ઉપર ભાર મૂક્યા, ઘરમાં તેને મળે ઘોડો. રાત દાહડો બાવો થઈને, ફરતો ઘરમાં રોતી નાર. કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરાર. અલ્યા છોકરીઓની છાશ પીતો, મરદ મટી થયો મહિયારો. જગતમાં એવું કહેવાયું કે કાનુડે કાચડી પહેરી. પટનારી તું ક્રીડા કરતો, કહેવાયો વિચારી. ત્યાર શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા છે દેવ મોરારી. ભગવાન કહે હું વિભિચારી, મને બધા છે વિશ્વે જોયો. તો એવો સાધુ હતો ત્યારે, ભીલડી ઉપર શિવ કેમ મોયો. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય. કડાક લઈને ત્રિશુળ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણએ મૂક્યું સુદર્શન, આવ્યા સામસામા ગાય. માહે માહે યુદ્ધ કરે, બળ કર્યું નવ જાય. ગણપતિને કુંવર પદ્યોમેન, વઢ્યા બંને કુમાર. વસુમાનને બટક ભૈરવ, કરતા મારા માર. વીરભદ્રને બલરામ સામા, યુદ્ધ કરે માહે માહે. શિવ અને શામળીઓ વઢે, ત્યારે તો જોવા સરખું થશે. કાળ ભૈરવ ને કપાળ ભૈરવ, તે ક્ષણ ભૈરવ સાર. સહાર ભૈરવ, ક્રોધ ભૈરવ, દંભ ભૈરવ નો સાથ. ઉગ્રસેન ને વીરસેન, બે જોયા જદ્દા કહેવાય. આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિચાશ વરંતર, ડાકણ વગેરે ચૂસે. અવળા પગે જેને ચૂડે કહીએ, રુધિર સહુનું ચૂસે. કૃષ્ણ કેરા મારના, ભાલા વાગે ભજો ભજ. તલવારોની ધારાઓના, કોના નાક વાઢ્યા ટચોટચ.
કોઈને અધમોવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટોની પાની ભોગળને ભડાકે, જાદવ કેરા મારથી બહુ જોડીએ ગાલ્યા જાય, કોઈને રણમાં રોળિયા કોઈને થરથર ધ્રુજે કાય, પરિધિ ત્રિશૂળ તંબુર ફરસી નાળ છૂટે સડસડાટ, ગડગડતા ગોળા પડે ત્યારે બહુ થાય ખખડાટ, અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધ ન થઈ, સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી, પાંડુ રોગને હૈયે હોળી ભગંતર કેરી જાત, હરસનારનું પાટું કઈ કરુણ તલ્યો સનેપાત, રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈનાથી ઊભું ન રહેવાય, રોગના વરસાદથી ચડી હરીને રીશ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ, તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરી ક્યાં મારો ભગવાન, પાપી તમે મૃત્યુલોકના માનવી ના લ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરિહરનું કરે છે ધ્યાન, મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણ શરણ, ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તે સપનાંતરમાં જાશો નહીં તો છેદી નાખે શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા રણ સાંભળે તે મન ભાવ કરી જે, તેને પીડું તો મારી નાખું એમાં નહીં સંદેશ, તાવ કહે છે એક વાર સાંભળો તે વર્ષમાં ન જાવ, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવ, ત્રણ વાર જે સાંભળે તમારું તે જ્ઞાન, તેને જન્મમાં હે નવ પીડું તમે સાંભળો ભગવાન, ઓખારણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ, શુકદેવજી કહે છે પરીક્ષિતને તમે સાંભળો કહો રાય, વળતા પાથા પડ્યા કૈલાસ કહે છે રાય, શસ્ત્ર એવા કાઢ્યા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વટતા કોઈ ન પામે હાર, વજસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી દેવ મોરારી, નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયાઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ, પર્વત્રાસ્ત્ર ત્યાં મેલ્યું સામા કહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કયું ન જાય, સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયાઈશ, એકે લીધો પોઠિયો ને એકે લીધું ગરુડ, ત્રિશૂળની સુદર્શન વળગ્યા ત્યારે આવ્યા કડાકૂડ, તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પલય થાય, શેષનાગ સળગવા લાગ્યા ભાર ખમે ન દજાય, બ્રાહ્મણ કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાદ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાદ, રાંડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79. બ્રહ્માએ કરાવેલી શ્રી કૃષ્ણ શિવનું સમાધાન. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી, વિરોધીને વેગળો મૂકો પૂરતા ભગતના કોડજી, શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બેઉ કોટે વળગ્યા દીધું જાજુ માનજી, શિવે કૃષ્ણને તાળી મોલ્યા મારી બોલિયા વિવેકજી, વઢનારા કોઈ હશે પણ આપણે એકના એકજી, કૃષ્ણને ચક્ર પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સન્માન થયું પૃથ્વીમાં થયું શુભજી, શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજ ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી, વળી હોશ હોય તો યુદ્ધ કરો સાંભળ્યાને સાથજી, મદમસ્તર અહંકારથી તે ખોયા હજાર હાથજી, બાણાસુર કહે હવે વઢું તો છેદે મારો શિષ્યજી, બાણાસુર શરણે લઈ ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી,
મેં ખોયા 1000 હાથ ને હવે શેષ છેદાવો રે, જેમ તેમ કરીને જાનને ને તેડાવો રે, પછી કન્યાને પરણાવો રે. તો આપણે આજની કથાને અહીંયા વિરામ દઈએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.